बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक बोलो पार्श्वनाथ भगवान परम कृपाणो देव सब संतन के जय। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुख धाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम। स्वाध्यायમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 12 પૃષ્ઠ સંખ્યા 729 વિષય છે કે જ્યાં સુધી મોહ અને માયાના ભાવમાં આપણે રાચીએ છીએ ત્યાં સુધી આપણું કલ્યાણ થઈ શકે નહીં. આપણું કહેતા કોઈ પણ સાધક આપણને જુદા કાયદા લાગુ પડે અને બીજાને જુદા કાયદા લાગુ પડે એવું નિશ્ચય મોક્ષ માર્ગમાં નથી. તીર્થંકર ભગવાન પણ રાગ કરે તો એમને બંધ જ થાય. જ્ઞાની પણ રાગ કરે તો એને બંધ જ થાય કે નહીં? સમયસારમાં એમ કહ્યું છે કે જ્ઞાનીને બંધ નથી, તો એ તો કોઈ અપેક્ષા. જો જ્ઞાનીને બંધ ન હોય તો તેને કેવળ જ્ઞાન હોવું જોઈએ. વળી બંધની વ્યવસ્થા સમજવા માટે કરણાન યુગમાં જવું પડે, સૂક્ષ્મ કર્મ સિદ્ધાંતમાં જવું પડે. 10મા ગુણસ્થાનના અંત સુધી બંધ ચાલુ રહે. તો કે કેમ આવું કીધું સમયસારમાં? તો ત્યાં એ પ્રમાણે કીધું કે જ્ઞાનીને તીવ્ર બંધ થતો નથી, કારણ કે મોહ ગ્રંથિ ભેદાઈ ગઈ છે અને આત્મા જાગૃત છે. એ આપણે દ્રષ્ટાંતથી આલોચના પાઠમાં બોલીએ છીએ. અહો સમદ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ અંતર્ગત ન્યારો રહે જેમ ધાવ ખીલાવે બાળ. ગૃહસ્થ સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ બતાવ્યું. કળિયુગની અંદર સમ્યક દ્રષ્ટિ મોટા ભાગે ત્યાગી હોય, મુનિ હોય, વિરક્ત હોય, કોઈનું આગમ પ્રમાણ વચનામૃત.
62 કાઢો. પૃષ્ઠ સંખ્યા આમાં 188. ઉપરથી 5મો પેરેગ્રાફ આખો વાંચીએ એટલે 5 લીટીનો જ છે. પૃષ્ઠ સંખ્યા 188, પત્રાંક 62. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. અર્ધવિરામ. પણ એવા પુરુષો નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે. નિશ્ચય સમ્યક દ્રષ્ટિઓની સંખ્યા કેટલી હોય તે સમયે જૈનોની સંખ્યા કેટલી હતી ભારતમાં? 12 લાખ એવું લખ્યું છે બીજા પાઠ. બરાબર ને? યાદ નથી આવતું? સ્ટેલવાર્ડ્સ બેઠા છે ને મોટા. 12 લાખ. લાખોમાં પણ કોઈક જ નીકળી શકે. હવે એના લક્ષણ કે છે ટૂંકમાં. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્ય ઉત્કૃષ્ટ અને બીજાનું ગૌણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય છે. ભાઈ કે હું કઈ બીજું વાંચું છું? ભ્રાંતિ ન હોવી જોઈએ, બહુ સ્પષ્ટ છે. એટલે જે અત્યારની જે ટ્રેન્ડ છે કે આપણે ઘરમાં રહેવું, ઘરનું કામકાજ કરવું અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, તો એ સેલ્ફ સુઇસાઇડ છે. એને ભાવના જ નથી. ઘરમાં રહેવું પડે એ વાત જુદી થઈ ગઈ, પણ ઘરમાં રહેવું છે એવી જ એની ભાવના હોય. એને અર્થ ઘર એટલે શું? ઘર એટલે શું? પૃષ્ઠ સંખ્યા 210. भगवान के घर कुछ भी गड़बड़ चलती नहीं है और जहां गड़बड़ है वहां भगवान का शासन नहीं है. એ વાત જુદી છે કે આપણે અલ્પજ્ઞ છીએ એટલે આપણે ભગવાનની વાણી સમજી શકતા નથી. એ વાત જુદી છે. પણ ભગવાનની વાણીમાં ક્યાંય ગડબડ નથી. ગડબડ આપણા આત્મામાં છે, આપણી બુદ્ધિમાં છે, સમાજમાં છે અથવા વર્તમાન લોકોમાં છે. ભગવાનની વાણીમાં ગડબડ નથી. 103. પૂછ્યું ઘર એટલે શું ભાઈ? કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે વગેરે. અને શું એ કહે છે? પ્રત્યેક અંતર ગુફામાં તે જાજ્વલ્યમાન છે. તેની ગમે તેટલી સુધારણા કરતા વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું એ જ શ્રેષ્ઠ. પણ ઘર એટલે શું એ ત્રીજી લીટીમાં કશાયનું તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે.
પ્રત્યેક અંતર ગુફામાં તે જાજ્વલ્યમાન છે. અગર તો આપણે વિષય પર આવ્યા હતા. ઇન્ટ્રોડક્શન હતી. ધુમાડા જેવા લુગડા પહેરી તેઓ આડંબર કરે છે, પણ તે ધુમાડાની માફક નાશ પામવા યોગ્ય છે. કોઈ પણ જીવ, ચાહે ગૃહસ્થ હોય કે ચાહે ત્યાગી હોય, જો તેને મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો સામાન્યપણે એને સૌમ્યતા પ્રેરક વસ્ત્ર અભિધાન કરવું જોઈએ. પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ આર બેઝિક રિક્વાયરમેન્ટ્સ ઓફ સ્પિરિચ્યુઅલ લાઈફ. ધુમાડા જેવા એટલે શું કહો છો આજકાલ તમે એને? ચટાપટા વાળા, ઘાટા રંગના. પણ તે ધુમાડાની માફક નાશ પામવા યોગ્ય છે. બંને, લુગડા પણ અને આડંબર પણ. લુગડા પણ નાશવંત છે ને, અને એ લુગડા પહેરીને પોતાનો વટ પાડે છે. પણ વટ એ શું છે? વિભાવ. વટ એ શું છે? અભિમાનનો પ્રકાર છે. એ દુઃખદાયક છે. એ નાશ કરવા યોગ્ય છે. માન, અભિમાન, 8 પ્રકારના અભિમાન નાશ કરવા યોગ્ય. આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે. અહીંયા માયા શબ્દ વેદાંત પરિભાષામાં વાપર્યો છે. માયા શબ્દ વેદાંત પરિભાષામાં વાપર્યો છે. માયા એટલે શું? દુનિયાના પદાર્થો, વ્યવહાર નહીં. અને નિશ્ચયથી દુનિયાના પદાર્થોની આસક્તિ. માયા જે જીવને ભ્રમિત થવામાં પ્રબળ નિમિત્ત છે. જીવને જે આત્મભ્રાંતિનું પ્રબળ નિમિત્ત છે એવા જગતના પદાર્થો છે. એવા જગતના પદાર્થોના સમૂહને માયા કહે છે. કે સાહેબ એવો અર્થ કેમ કર્યો? કારણ કે એ શું કામ કરે છે? આમાં શું કહે છે? વાંચો. આત્માના જ્ઞાનને દબાવે છે. આત્માના જ્ઞાનને દબાવે છે. આત્માના જ્ઞાનને ઢાંકે છે. સૌથી મોટો દોષ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી. આ મારો બંગલો છે, આ મારી મોટરો છે, આ મારું કુટુંબ છે, આ મારું શરીર છે, આ મારા શિષ્યો છે, આ મારું મંદિર છે, આ મારી સંસ્થા છે. એવું જે જીવ અંદરમાં માનતો હોય તો એ અજ્ઞાની. કઈ કઈ ગાથો? અજ્ઞાનીની વ્યાખ્યા. અજ્ઞાનીની વ્યાખ્યા. સમય સાહેબ ગાથા નંબર બોલો. નહીં, અજ્ઞાન.
ઘૂંટણું ઓછું થાય છે. અજ્ઞાનીની વ્યાખ્યા સમયસાના પ્રારંભમાં જ કરે. ઓગણીસ, 20 ને 21 એ અજ્ઞાની. એમાં જૈન ધર્મ કે એવું કઈ નથી. ભગવાનને ઘેર જૈન ધર્મ ને એવું કઈ છે નહીં. સર્વજ્ઞ પરમાત્માએ જેવું વસ્તુનું સ્વરૂપ જોયું એવું એમની દિવ્ય વાણીમાં આવ્યું. એ ત્રિકાળ અબાધિત છે. સિમંદર ભગવાન તો બીજું કઈ કે એવું કે અહીંયા જયારે શ્રેણિક મહારાજા આવશે ને મહાપદ્મ તીર્થંકર થઈને, ત્યારે ભાઈ નવો મોક્ષ માર્ગ કાઢશે. એવું થશે? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો, પછી પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ. એટલે એ ગાથાઓ જોઈ લે. 19, 20 ને 21 અજ્ઞાનીનું સ્વરૂપ. તો જે આત્મા માયામાં દબાઈ જાય છે એ જીવનું જ્ઞાન અજ્ઞાન થઈ જાય છે, એટલે અજ્ઞાની છે. જ્ઞાન અજ્ઞાનની થઈ જાય છે એટલે જ્ઞાનની પર્યાયનો નાશ થાય છે. મિથ્યાત્વ અને સમ્યક તો બંને એક સાથે હોય, પર્યાયમાં ન હોય. કાં તો જીવ જ્ઞાની હોય અને કાં તો જીવ અજ્ઞાની. તો કેમ અજ્ઞાની થયો એનું નિમિત્તની અપેક્ષા એ કથન કરે છે. આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે. દ્રવ્ય માયા અને ભાવ માયા. મહાવીર ભગવાને એવો એનો ડિવિઝન કર્યું. માયાને શું નામ આપ્યું? પરિગ્રહ. તો 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતર પરિગ્રહ. તેને લીધે આત્માનું જ્ઞાન દબાઈ રહે, જીવ અજ્ઞાની રહે. હવે આપણામાંથી જેને આત્માથી ખરા હોય એને માટે કહે છે. આપણામાંથી જે કોઈ આત્માથી સાચા હોય એને કહે છે. જે જીવ આત્મેચ્છા રાખે છે તે નાણાને નાકના મેલની પેઠે ત્યાગે. માખી ગળપણમાં વળગી છે તેની પેઠે આ અભાગ્યો જીવ કુટુંબના સુખમાં વળગ્યો છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવ રોગના પણ કાયરને પ્રતિકૂળ. દુનિયાને ગમે અને દુનિયા રાજી રહે એવું જ્ઞાની ન કહે. દુનિયા રાજી રહે, દુનિયાને ગમે, દુનિયાનું મનોરંજન થાય, દુનિયા તાળીઓ પાડે એવું જ્ઞાની કહે. એવું કહે જ્ઞાની? જ્ઞાની કથનચિત પરતંત્ર છે. જ્ઞાની કથનચિત પરતંત્ર છે, કારણ કે તેઓ પોતાની વાત એકલી કરતા નથી. તેઓ ભગવાનના સર્વજ્ઞ પ્રભુના મહાન જ્ઞાની પુરુષો પૂર્વે થયા એના સંદેશવાહક. They have no independence to speak whatever they like. They have to abide by the rules of the omniscient law. એની બહુ સુંદર પ્રણાલિકા છે. થોડું શાસ્ત્રી થઈ જાય વાંધો નહીં, પણ સુંદર વસ્તુને આપણે
વિચારવી. ગમે ત્યાંથી પણ આત્મકલ્યાણકારી વસ્તુ મળતી હોય તો તેનો સ્વીકાર કરવો. મંગળાચરણ આવે છે ને ભાઈ, આમાં કેમ દેખાતો નથી? ના છે, આ બધું મંગળાચરણ કરે છે. પછી શું કહે છે? શ્રી પરમ ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, સકલ કલુષ વિધ્વંસકમ શ્રેયસામ પરિવર્તકમ ધર્મ સંબંધકમ ભવ્ય જીવ મન પ્રતિબોધકારકમ પુણ્ય પ્રકાશકમ પાપ પ્રણાશનમ ઇદમ શાસ્ત્રમ શ્રી પ્રવચન શરણામધેયમ અસ્ય મૂળ ગ્રંથકર્તાર શ્રી સર્વદેવાહ તત્પુત્ર ગ્રંથકર્તાર શ્રી ગણધર દેવાહ प्रतिगणधर देवाः तेषां वचनानुसारम् आसाद्य आचार्य कुन्दकुन्दाचार देवैः विरचितं श्रोतारः सावधानतया शृण्वन्तु. ચાલો ભલે આ ભાવમાં બેસે કે ન બેસે, કોક ભાવમાં બેસાડજો. તમે વ્યક્તિગત રાગ પાડો. હવે વ્યક્તિગત રાગ ક્યાં આવ્યો? મહાવીરનું નામ આવ્યું, શાંતિનાથનું આવ્યું, ઋષભદેવનું આવ્યું, કોઈનું ના આવ્યું. માત્ર આ શાસ્ત્ર કોણે લખ્યું છે એનું નામ આવ્યું. માત્ર આ શાસ્ત્ર કોણે લખ્યું છે, પણ કેવી રીતે લખ્યું છે? તેષામ વચનાનુસારમ આસાદ્ય, તેમના વચનોને અનુરૂપ થઈને તેમની આજ્ઞા પ્રમાણે જ તેઓ કહે છે. શું મુદ્દો ચાલતો હતો? જ્ઞાની કથંચિત બદ્ધ છે, નિયમબદ્ધ છે. પોતાના મનમાં આવે એવું કહેવાની એમની ભાવના પણ હોતી નથી ને એમને ઇજાજત પણ હોતી નથી, પરવાનગી નથી. જે જીવ આત્મેચ્છા રાખે છે, આત્મેચ્છા એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ, મોક્ષ માર્ગની પ્રાપ્તિ. શાસ્ત્ર ભાષામાં, સાદી ભાષામાં શાશ્વત આનંદની પ્રાપ્તિ જેને કરવી હોય તે આત્મા આનંદ સ્વરૂપ છે. આત્મા અનંત જ્ઞાન અને અનંત આનંદ સ્વરૂપ છે. એને જો તું ઈચ્છતો હોય તો, ખરેખર તો ઈચ્છે જ છે, પરંતુ ભ્રાંતિમાં બીજે શોધે છે. ભ્રાંતિમાં બીજે શોધે છે. તમે કોઈ વાર એવું કરું, મારો દીકરો મરી જાય, મારું ઘર બળી જાય, મને કેન્સર થઈ જાય, એવું કોઈ વાર કર્યું? કોઈ વાર કરો છો ભાઈ? કોઈ કેમ? દુઃખ જીવને જોઈતું નથી, દુઃખ જીવ ઈચ્છતો નથી, અને છતાં દુઃખ આવે છે. કારણ કે દુઃખના સંયોગ આવે, કારણ કે પૂર્વે કરેલા કર્મોના ઉદયના નિમિત્તથી દુઃખના સંયોગ આવે છે. એવી રીતે સુખના સંયોગ પણ આવે, પણ બેની બાદબાકી કરે તે જ્ઞાની. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્ય તે અજ્ઞાની વેદે રો. આત્મેચ્છા રાખે છે એટલે પછી આત્મસિદ્ધિથી જાણી લેવું કે ભાઈ આત્મેચ્છા એટલે શું, આત્માર્થી જે હોય તે, તો એના લક્ષણ શું તે ત્યાંથી જાણવા. એટલે પોતાના પર લગાડવું, હું આત્મેચ્છા રાખું છું, હું આત્માર્થી છું. જો છું તો કેવી રીતે છું? ભગવાનની આજ્ઞા પ્રમાણે છું, તો મેચિંગ કરવું જોઈએ. આવા ગુણો જેનામાં હોય તે આત્માર્થી, આવા ગુણો જેનામાં ન હોય તે આત્માર્થી નહીં. એ નાણાને નાકના મેલની પેઠે ત્યાગે છે. નાણાનો અર્થ અહીં ધન સમજ, પૈસા. તો
મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં મુખ્ય ઓબ્સ્ટ્રક્શન નિમિત્તની અપેક્ષા એ 5: કીર્તિ, કાંચન, કામિની, કાયા અને કુટુંબ. પણ આ તો વિસ્તૃત છે. મુખ્ય 2 બોલ્યા હતા આલોચનામાં. બોલો ફરીથી આલોચના બોલો. ક્યાં વાત હે? બધા ખેર ખાઓ છે ને બધા. એક કનક યર કામિની દો મોટી તરવાર ઉઠ્યો તો जिन भजन को बीच में दियो मार. ત્યારે સિદ્ધાંતની અપેક્ષા કથન ચાલે. જે જીવ આત્મેચ્છા રાખે છે તે નાણાને નાકના મેલની પેટે ત્યાગે છે. આમ ગણો તો ક્યાંથી આવ્યું છે? સમયસાર નાટક. કયો કવિત્ત? પરમ પુરુષ દશા વર્ણન. कीच सो कनक जाके नीच सो नरेश पद मीच सी मिताए गरुआए जाके गार से. માટે જેને પૈસાની ઘણી આસક્તિ હોય તેને આત્માથી પણ પ્રગટી શકે. પહેલું લક્ષણ શું? આત્માથી કશાય. જેને ઘણો લોભ હોય, ઘણો ક્રોધ હોય, ઘણી માયા હોય અને ઘણો ક્રોધ હોય એ આત્માથી હોય. નાકના મેલની પેઠે ત્યાગે છે. શ્રદ્ધામાં સર્વસંગ પરિત્યાગ તો મોટા પુરુષો કરે છે. અધ્યાત્મની અપેક્ષા એ હોય ત્યારે અધ્યાત્મની અપેક્ષા સમજવું. સિદ્ધાંતની અપેક્ષા હોય ત્યારે સિદ્ધાંતની અપેક્ષા. આ વાત રામકૃષ્ણ પરમહંસ ના ઉપદેશમાં બહુ આવતી અને બંગાળના બાબુઓનો ને એમનો જેને વાંચવું હોય તે વાંચવું. રામકૃષ્ણ કથામૃત હવે તો ગુજરાતીમાં મળે છે, ઘણા વર્ષોથી મળે છે. ધ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ એમાં વારંવાર આવે. ધ મેઇન હર્ડલ ટુ ધ પાથ ઓફ સાલ્વેશન ઇઝ વુમન એન્ડ ગોલ્ડ. આ બેમાં જેને ઘણી મોહાશક્તિ હોય તે જીવને આત્મજ્ઞાન થઈ શકે. ઠીક છે. આ તમારો બંગલો છે, આ તમારી દીકરી છે, આ તમારા ધર્મપત્ની છે, આ તમારા દીકરા છે. मेरे है नहीं मगर ऐसा समाज में कहा जाता है कि ये मेरे हैं. मैं इनको मेरा मानता नहीं हूं और जो मानता है वो नियम से अज्ञानी होता है. માખી ગળપણમાં વળગી છે, દ્રષ્ટાંત આપે. તેની પેઠે આ અભાગ્યો જીવ કુટુંબના સુખમાં વળગ્યો. ના મારા તનરૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવ. તો મુમુક્ષુના જીવનમાં વૈરાગ્ય અને ત્યાગની ભાવના ન હોય તો તે કદાપી આત્મકલ્યાણ કરી શકે નહીં.
એમ આત્મસિદ્ધિનો પ્રારંભ પણ છે અને આત્મસિદ્ધિનો ઉપસંહાર. વૈરાગ્ય દે સફળ તો જો સહ આત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાની. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજમાન. દયા શાંતિ સમતા સત્ય ત્યાગ વૈરાગ, હોય મોક્ષ ઘટ વિષય તેહ સદા જહાન. જે કુટુંબના સુખમાં વળગ્યો છે તેને જ્ઞાનીઓ કેવો કહે છે? અંદર શું શબ્દો આપ? ફૂટલું નસીબ છે, ફૂટલું નસીબ છે. કોને માટે કે? દરેકને માટે કહે છે. એમાં એવું નથી કે સાહેબ આવું મને તો આવું કહો છો, તો બહાર નીકળો તો હું તમને ખબર પાડું કે હું કોણ. ખાવા તમને નહીં મળે ને ભૂખે મરી જશો, અને મારે શરણે આવશો તો જ બચશો. શું મહત્તાનો પાઠ કેટલામો છે? 16 છે. કાઢો. અગ્નસિત્તેરમું પાનું, 68મું પાનું. શી વાત ચાલે છે? અભાગ્યો, ફૂટલા નસીબ વાળો એમ કે છે. એમાં ઘણું બધું કીધું છે, પણ શરૂ એનાથી થાય અને એન્ડ પણ એનાથી થાય. જે આ વિષય ચાલે છે એનાથી એની શરૂઆત છે અને એનો એન્ડ પણ એનાથી. એટલે શરૂઆત ને એન્ડ માત્ર 2 લાઈન વાંચીએ, બાકીનું પછી પોતે વાંચી લે. કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે, ઇત્યાદિ. છે કે હું પછી ઘરનું વાંચું છું કે બનાવટ કરું છું, કે બ્લેકમેલિંગ કરું છું? આટલા બધા મોટા ખેરખા બેઠા છે એટલે કે બ્લેકમેલ થાય ને. એકાદ જણ હોય તો થઈ જાય. હવે છેલ્લે એની એ વાત સિદ્ધાંત અને પોતાની માન્યતા બંનેનો સમન્વય કરીને કહે છે. નીચેથી ચોથી લીટી. એથી આપણે એમ નિસંશય સમજવું કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મમહત્તા કોઈ સ્થળે નથી. તો પહેલા સિદ્ધાંત કીધું અને આપણી એમ વાત કરી. હવે મારી વાત કરી. મારી એટલે પર્સનલ, માય ઓન. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી એમ મારું માનવું છે. અને પછી શું છે? તમને બધાને ન ગમે એવું અને હું ગાંડો હોઉં એમ તમને લાગે છે તો પણ હું એમ માનું. આવું છે પ્રભુ. બસ આટલે સુધી લઈએ. કઈ પ્રશ્ન હોય તો પૂછીએ, નહીં તો વળગ્યો શબ્દ છે અને અભાગ્યો શબ્દ બે બહુ માર્મિક શબ્દો છે. એટલે ચક્રવર્તી પણ એમાં આવી ગયો. એમાં કેટલા બનવું હતું?
હા, એ તો બરાબર. ભૂંડ અને ચક્રવર્તીને સરખાવે છે ને, વૈરાગ્યમાં છે 50, 51. હા, 96મું પાનું છે. ઉપરથી બીજી લીટી, પહેલી લીટી જો લો ને, ચક્રવર્તીનો એટલે એની આગળ લીટી ચાલુ થાય છે. પાનું 95, એમાં નીચેથી ચોથી લીટીમાં છેલ્લા બે શબ્દો, એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે. મળી ભાઈ? પાનું 95, નીચેથી ચોથી લીટી, છેલ્લા બે અક્ષર, એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે. એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહિની છે તેટલી જ બલકે તેથી વિશેષ ભૂંડને છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. ભૂંડને એમાંનું કશું એ ભોગવવું પડતું નથી. અધિકાર કરતા ઉલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જેટલો છે તેટલો જ બલકે તેથી વિશેષ ભૂંડનો પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. ચક્રવર્તી ભોગથી જેટલો રસ લે છે તેટલો જ રસ ભૂંડ પણ માની બેઠું. ચક્રવર્તીની જેટલી વૈભવની બહોળતા છે તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બંને જન્મ્યા છે અને બંને મરવાના છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રોગથી, જરાથી બંને ગ્રાહિત છે. દ્રવ્યે ચક્રવર્તી સમર્થ છે, મહાપુણ્યશાળી, શાતાવેદની ભોગવે છે અને ભૂંડ બિચારું અશાતાવેદની ભોગવી રહ્યું છે. બંનેને અશાતા શાતા પણ છે, પરંતુ ચક્રવર્તી મહાસમર્થ છે. પણ જો એ જીવન પર્યંત મોહાન રહ્યો તો સગળી બાજી હારી જવા જેવું કરે વગેરે. આગળ સમજ. तो आत्मकल्याण करना है ऐसे लोग कहते हैं, किसी को करना नहीं है. અમે જેમ જીવન જીવીએ છીએ એમ જ જીવીએ. અમારી જે માન્યતા છે એ જ રહે. અને અમને પેલા ભાઈએ પૂછ્યું હતું ને કૃપાળુદેવને, પેલા આરામ ચેરમાં બેઠા બેઠા ચીરૂટ પીતા પીતા કે મારો મોક્ષ કેવી રીતે થાય, કે તમે જ્યાં જેમ છો ત્યાં ત્યાં ચોંટી જાઓ તો મોક્ષ. એને એની અપેક્ષાએ જવાબ આપ્યો. પ્રયત્ન મોહ અને આસક્તિ ઘટે નહીં તો ભગવાન કઈ છેતરાતા નથી. આ આત્મા જ છેતરાય છે. માટે દ્રષ્ટિ કેળવીએ. નવી દુનિયામાં આવવું પડે. નો કમ્પ્લેન. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. મારે કંઈ એક્સ્ટ્રા જોઈતું, મારે કંઈ એક્સ્ટ્રા જોઈતું નથી. પણ કદાચ આવી પડે તો તે બધું દાનમાં 100%. કદાચ આવી મળે તો 100% દાનમાં. કે સાહેબ 50% હું રાખું, 50% દાનમાં આપી દઉં. કે ના, એ નહીં. તારી બધી બેઝિક રિક્વાયરમેન્ટ્સ તો કમ્પ્લીટ થઈ ગઈ.
દીકરાના દીકરા દરરોજના 1000 રૂપિયા વાપરે તો પણ ખૂટે એમ. માટે પુણ્યના ઉદયથી નવું જે પણ કંઈ આવે તે સત્કાર્ય, પરોપકાર, ધર્મ કાર્ય અને એવા બીજા ઉત્તમ કલ્યાણકારી કાર્યોમાં વાપરવું. એ આઈડિયલ નથી. દાન અને ત્યાગ, એમાં દાન શ્રેષ્ઠ, ત્યાગ શ્રેષ્ઠ, પણ બધા ત્યાગ કરી શકતા નથી. એટલે ગૃહસ્થના ત્યાગને દાન કહેવામાં આવે. ગૃહસ્થના ત્યાગને દાન કહેવામાં આવે. અંતમંગળ બોલીએ. દશલક્ષણ ધર્મ બોલો છો ને ભાઈ? 398. દસ લક્ષણ બોલીએ ને એક એક. એમાં ત્યાગ ધર્મ આવે છે ત્યારે શું કહે છે? ઉત્તમ ત્યાગ કહ્યો જગ સારા, ઔષધિ શાસ્ત્ર અભય આહારા, નિહચય રાગ દ્વેષ નિર્વારે, જ્ઞાતા દોનો દાન સંભારે. સર્વ પ્રકારના રાગ દ્વેષ અને સર્વસંગનો પરિત્યાગ કરે એ મુનિનો ત્યાગ ધર્મ છે. અને ગૃહસ્થનો ત્યાગ ધર્મ જે છે એ दान चार प्रकार, दान चार प्रकार, चार संग को दीजिए, धन बिजुले उन्हार, धन बिजुले उन्हार, नर भव लाहो लीजिए. उत्तम त्याग कहो जग सारा, औषधि शास्त्र अभय आहारा, निहचय राग द्वेष निर्वारे, ज्ञाता दोनों दान संभारे. दोनों संभारे कूप जल, सब दर्भ घर में परिणया, निज हाथ दीजे साथ लीजे, खाय खोय बह गए. धनी साध शास्त्र अभय दिवैया, त्याग राग विरोध को, बिन दान श्रावक साध दोनों लहे नाही बोध को. बिन दान श्रावक साध दोनों लहे नाही બોધ કો. એ પ્રમાણે ધન અને કુટુંબના સુખમાં જે ડૂબે છે તેને આત્મજ્ઞાન આદિની પ્રાપ્તિની સંભાવના નથી એમ જ્ઞાનીઓ કહે. તો જેની દશા વર્તે દેહાત, જ્ઞાનેના ચરણમાં હોવંદન. ગણો અંગ્રવાળો લોગના સમ સંતને